રેલવે એસઓજી પોલીસે પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36 કિલો ગાંજો ઝડપી પાડ્યો। 3,70,000ની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચંદ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી। પોલીસે તેની તપાસ કરતા 36 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી। રેલવે એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ 3,70,000નો મુદ્દામાલ કબજે કર્યો। जय हिंद, नमस्कार। माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर, सीआईडी क्राइम एंड रेलवेज गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री परीक्षिता राठौड़ साहेब, रेलवेज गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर, वेस्टर्न रेलवे यूनिट वडोदरा नावनी सीधी सूचना અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ, જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય, જે કામગીરીના ભાગરૂપે હાલમાં एसओजी पीएसआई डीटी वनकर साहेब तथा तेनी समग्र टीम साथे असरकारक पेट्रोलिंग हाथ धरवामां आवेल छे। जेओए तेनी पोतानी समग्र टीम ने साथे लई अने आज रोज 1 सप्टेम्बर 2025 ना रोज ट्रेन नंबर 12-883 पुरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरवामां आवेल, जे असरकारक पेट्रोलिंग हाथ धरवामां आवेल, जे दरमियान एक किसम नामे प्रतापचंद्र अर्खित जाते गोड़ा उमर वर्ष 27 धंधो मजूरी रहे भक्तिनगर भैस्तान सूरत मूल रहे गाम टिंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओडिशा पासेथी कुल 36.525 किलोग्राम नो गांजो, जेनी किंमत छे 3,65,250 रुपया। आ उपरांत तेनी पासेथी मळी आवेलो मुद्दामाल पैकी एक मोबाइल, जेनी किंमत छे 5,000 रुपया અને રોકડ રકમ 500 रुपया, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 एनडीपीएस सेक्शन 8C 20B पार्ट 2C 29 मुजब एनडीपीएस नो गुनो शोधी काढवामां आवेल छे, जेनुं पंचनामું अमो सूरत पोसाईना रूबरू करवामां आवेલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે।